બચ્ચો, કેમ છો? જય સ્વામિનારાયણ. ધોરણ 11 ની અંદર આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટર કમ્પ્લીટ કર્યું. હવે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છે, ખૂબ જ અગત્યનું. એકમ 6 ઉષ્માગતિશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સ એ ફિઝિક્સમાં પણ આવે છે અને કેમિસ્ટ્રીમાં પણ આવે, પણ ફિઝિક્સ અને કેમિસ્ટ્રીની અંદર થોડા કોન્સેપ્ટ અલગ પડે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે થર્મોડાયનેમિક્સને આપણે ફિઝિક્સ સાથે, કેમિસ્ટ્રીના થર્મોડાયનેમિક્સને ઉષ્માગતિશાસ્ત્રના ફિઝિક્સના થર્મોડાયનેમિક્સ સાથે મિક્સ કરવાનો પ્રયત્ન કરવાનો નહીં. અને એ થિયરી ત્યાં ફિઝિક્સ પૂરતી રાખવાની, કેમિસ્ટ્રીની થિયરી અલગ રીતે. કારણ કે અમુક વાક્ય રચનાઓ ટોટલી ડિફરન્ટ છે, બરાબર? એટલે સમજવામાં કન્ફ્યુઝન થાય. તો આપણે આ ચેપ્ટરને એવી રીતે સરસ શરૂઆત કરીએ કે જેથી આખું ચેપ્ટર આપણને ખૂબ જ સરળતાથી આવડી જાય અને આની અંદર લગતા MCQ એક પણ આપણે મિસ કરી શકીએ નહીં, બરાબર? તો ઉષ્માગતિશાસ્ત્ર છે શું? ઉષ્માગતિશાસ્ત્ર એ ઉષ્માનું પરિવર્તન છે. ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું? તો ઉષ્માગતિશાસ્ત્ર એ ઉષ્માના પરિવર્તનનો અભ્યાસ સૂચવે છે. તો ઉષ્માનું પરિવર્તન કેવી રીતે હોય? તો તમે જાણો છો, મિથેન છે, રાંધણ ગેસ છે, કોલસો છે, કેરોસીન છે, પેટ્રોલ છે, ડીઝલ છે. આ બધાનું જ્યારે આપણે દહન કરીએ ત્યારે તેના અણુઓની અંદર સંગ્રહાયેલી ઉર્જાનું ઉષ્મા રૂપે રૂપાંતર થતું હોય છે. એટલે કે મિથેન, રાંધણ ગેસ, કોલસો બળે ત્યારે તે રાસાયણિક પ્રક્રિયાને લીધે અણુની અંદર સંગ્રહાયેલી જે ઉર્જા છે એ રાસાયણિક ઉર્જા ઉષ્મા તરીકે છૂટી પડે છે. આ ઉષ્મા આપણે રાંધણ ગેસ, ખોરાક પકવવા માટે કરીએ છીએ. એ જ પ્રમાણે પેટ્રોલ, ડીઝલનો ઓટોમોબાઈલમાં ઉપયોગ કરીએ છીએ. અને ઓટોમોબાઈલની અંદર જ્યારે પેટ્રોલ, ડીઝલ બળે ત્યારે તેનાથી જે ઉષ્મા ઉત્પન્ન થતી હોય એ ઉષ્માનું યાંત્રિક કાર્યમાં રૂપાંતર થતું હોય છે. એટલે ઓટોમોબાઈલ એન્જિનની અંદર પણ થર્મોડાયનેમિક્સ સંકળાયેલું છે. અહીં ઓટોમોબાઈલ એન્જિનની અંદર બળતણ બળે ત્યારે યાંત્રિક કાર્ય થતું હોય છે, ત્યાં પણ થર્મોડાયનેમિક્સ સંકળાયેલું છે. આ જ પ્રમાણે ઘડિયાળ, ઘરની અંદર આપણે જે વોચ લગાવીએ છીએ એ ઘડિયાળની અંદર વપરાતા સેલ, ગાડીની અંદર વપરાતી બેટરી, એની અંદર પણ થર્મોડાયનેમિક્સ સંકળાયેલું છે. કારણ કે ઘડિયાળની અંદર વપરાતો સેલ છે, ગાડીની અંદર વપરાતી બેટરી, એક્ટિવામાં વપરાતી બેટરી, બાઇકમાં વપરાતી બેટરી, એ બધા ગેલ્વેનિક કોષ છે. અને એ ગેલ્વેનિક કોષની અંદર રાસાયણિક ઉર્જાનું ત્યાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય છે. ઉર્જા, ઉષ્મા, એ બધું થર્મોડાયનેમિક્સમાં આવે છે. તો થર્મોડાયનેમિક્સની અંદર ગેલ્વેનિક કોષ કે જેની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય છે. થર્મોડાયનેમિક્સ એક નિયમોની એક સ્થૂળ પ્રણાલી કે જ્યાં ઉર્જાના વિનિમય સાથે સંકળાયેલું છે. સ્થૂળ પ્રણાલી મતલબ કે ત્યાં કોઈ અણુઓ કે જે છે એમની સંખ્યા ખૂબ ઓછી નથી હોતી, થોકબંધ, જથ્થાબંધ અણુઓ સાથે સંકળાયેલું હોય છે. નાના નાના 2-4 અણુઓ, પાર્ટિકલ લઈને એને થર્મોડાયનેમિક્સ સમજવા જઈએ તો આપણે થર્મોડાયનેમિક્સ સમજી શકતા નથી. એટલે ઉષ્માગતિશાસ્ત્રના જે પણ નિયમો છે, ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ, પ્રથમ નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ, તો થર્મોડાયનેમિક્સની અંદર આ રીતે કુલ 4 નિયમો છે. અને એ 4 નિયમો એ સ્થૂળ પ્રણાલીના ઉર્જા વિનિમય સાથે સંકળાયેલા છે. સ્થૂળ પ્રણાલી મતલબ કે તેની અંદર અણુઓની સંખ્યા ખૂબ જ વધુ હોય. સૂક્ષ્મ પ્રણાલી માટે થર્મોડાયનેમિક્સ આપણે વાપરી શકતા નથી. તો ઉષ્માગતિશાસ્ત્ર યુઝ કરીએ ત્યારે આપણને કેટલાક પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. તો ઉષ્માગતિશાસ્ત્રના અગત્યના પ્રશ્નો અને ઉત્તરો તો આપણે થિયરીમાં ભણવાના છે. પહેલું કહે છે કે રાસાયણિક પ્રક્રિયા કે પ્રક્રમ સાથે સંકળાયેલું ઉર્જા કેવી રીતે નક્કી કરી શકીએ? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલી ઉર્જા, કેટલી ઉર્જાની એને જરૂર પડી, કેટલી ઉર્જા બહાર ફેંકી, આ બધા પ્રશ્નો એ ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા આપણે સમજી શકીએ છીએ. અહીં રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં તે પણ આપણે ઉષ્માગતિશાસ્ત્રની મદદથી સમજી શકીએ છીએ. જેમ કે આપણે બનાવવું છે એમોનિયા, તો N2 ગેસ પ્લસ 3H2 ગેસ
gives 2NH3 ગેસ તથા આ પ્રક્રિયા સાથે કેટલી ઉર્જા સંકળાયેલી હશે તે આપણે ડાયરેક્ટ નથી કહી શકતા. N2 અને H2 ભેગા કરવાથી પ્રક્રિયા થઈ જશે તે પણ આપણને ખબર નથી. આપણને એટલી જ ખબર છે કે N2 પ્લસ H2 ભેગા કરીએ તો તેમની વચ્ચે પ્રક્રિયા થઈને એમોનિયા વાયુ બને. પણ તે એમોનિયા વાયુ બનશે કે નહીં અને બનશે તો કેટલા પ્રમાણમાં બનશે, કોણ જવાબદાર બનશે, આ બધા વિશેની વિસ્તૃત સમજૂતી આપણને ઉષ્માગતિશાસ્ત્રમાંથી મળે છે. સાથે સાથે N2 પ્લસ H2 વચ્ચે પ્રક્રિયા થઈને એમોનિયા બને છે ત્યારે તે એમોનિયા બનાવવા માટે કેટલી ઉર્જા આપવી પડી અથવા પ્રક્રિયાને અંતે કેટલી ઉર્જા બહાર ફેંકાશે તે બધાની સમજૂતી આપણને ફક્ત ને ફક્ત ઉષ્માગતિશાસ્ત્રમાંથી જ મળે છે. તો બીજો પ્રશ્ન એમ થાય કે રાસાયણિક પ્રક્રિયા કે પ્રક્રમ કોણ પ્રેરે છે, કોણ પ્રક્રિયા થવામાં મદદરૂપ થાય છે તે પણ થર્મોડાયનેમિક્સ નક્કી કરે. અને કેટલા પ્રમાણમાં રાસાયણિક પ્રક્રિયા આગળ ધપે છે. હવે ચલો પ્રક્રિયા તો શરૂ થઈ, પણ એ પ્રક્રિયા શરૂ થયા પછી તે પ્રક્રિયા કેટલી આગળ વધશે નિપજ તરફ તેની કેલ્ક્યુલેશન પણ ઉષ્માગતિશાસ્ત્રની અંદર મળતી હોય છે. પણ ઉષ્માગતિશાસ્ત્ર તમારે શીખવા માટે થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્ર સાથે સંકળાયેલા કેટલાક અગત્યના પર્યાય વિશેની સમજૂતી હોવી જોઈએ. સિસ્ટમ શું છે, પ્રોસેસ શું છે, તેની પહેલા બેઝિક ઇન્ફોર્મેશન માહિતી જો તમારા જોડે હોય તો તમે થર્મોડાયનેમિક્સ ચેપ્ટર ખૂબ જ સરળતાથી સમજી શકો છો. તો આપણે સૌથી પહેલું એની અંદર ઉષ્માગતિશાસ્ત્રના પર્યાયની અંદર પ્રણાલી અને પર્યાવરણ વિશે જોઈશું. પ્રણાલી કોને કહેવાય, પર્યાવરણ કોને કહેવાય? પ્રણાલી મતલબ આપણે કપ લઈએ અને એની અંદર બોર્નવિટા ભરી દઈએ અથવા તો ચા ભરીએ, કોફી ભરીએ, તો કપની અંદર રહેલી ચા, કોફી, દૂધ, બોર્નવિટા, કોમ્પ્લેન એ બધું એ આખા વિશ્વથી અલગ પડી જાય છે. કેમ? કારણ કે એ વસ્તુ કપમાં ભરેલી છે અને એ કપમાં ભર્યા પછી આપણે એને જોઈએ છે, ભાઈ આમાં દૂધ ઓછું છે, બહુ કાળા રંગની કોફી બની ગઈ, બરાબર, ચા વધારે પડી ગઈ છે, તો આપણે એને અવલોકન કરીએ છીએ. એટલે સિમ્પલ વસ્તુ કે કોઈ એવી વસ્તુ કે જે વિશ્વના બાકીના ભાગથી અલગ પડી જતી હોય તો તે ભાગને કહેવાય પ્રણાલી કહેવાય. જેમ કે અત્યારે લેક્ચર લઈ રહ્યો છું રૂમમાં, તો આ રૂમની અંદર હું એક પ્રણાલી છું. કેમ? કારણ કે હું વિશ્વના બાકીના ભાગથી અલગ પડી ગયો છું અને તમે મારું અવલોકન કરો છો, કેવું ભણાવે છે સર, મજા લો છો, તો આ પ્રણાલી છે. પ્રણાલી એટલે વિશ્વનો એક અતિ નાનો ભાગ કે જેના ઉપર આપણે પ્રયોગ કરી અવલોકનની નોંધ લઈએ છીએ. તો તે વિશ્વના બાકી રહેલો જે નાનામાં નાનો ભાગ છે તે ભાગને કહેવામાં આવે છે પ્રણાલી કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે સમજવા માટે ધારો કે હું અહીંયા એક કસનળી લઉં અને એ કસનળીની અંદર આપણે નાખી દઈએ સોડિયમ કાર્બોનેટ. શું નાખી દઈએ? સોડિયમ કાર્બોનેટ, Na2CO3. અને હવે તેની ઉપરથી અહીંયા નાખીશું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. તો જેવું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સોડિયમ કાર્બોનેટના સંપર્કમાં આવશે તો એની અંદર કંઈક રિએક્શન થશે જે તમને નરી આંખે દેખાશે, જોઈ શકશો. કેમ? કારણ કે જ્યારે Na2CO3 અને HCl વચ્ચે પ્રક્રિયા થશે ત્યારે ત્યાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? CO2 વાયુ, જેના અહીંયા તમને બબલ્સ જોવા મળે. અને તમે એનું શું કર્યું? અવલોકન કર્યું. તો કસનળીની અંદર લીધેલું સોડિયમ કાર્બોનેટ પ્લસ HCl ના આ મિશ્રણને કહેવાય પ્રણાલી કહેવાય. શું કહેવાય? એને પ્રણાલી કહેવાય.
તો આજુબાજુ રહેલો બાકીનો સમગ્ર વિશ્વનો જે પણ ભાગ છે, તો બાકી રહેલો વિશ્વનો આ સમગ્ર ભાગ જેને કહેવામાં આવે છે પર્યાવરણ. જેને શું કહેવામાં આવશે? પર્યાવરણ કહેવામાં આવે છે. તો અહીંયા બે વસ્તુ થઈ, એક પ્રણાલી છે અને એક પર્યાવરણ છે. તો પ્રણાલી અને પર્યાવરણ બંનેને અલગ કરતી, પ્રણાલી અને પર્યાવરણને આ અલગ કરતી જે આખી સીમા સપાટી એ રેખા છે, આ હદ રેખાને કહેવામાં આવશે બાઉન્ડ્રી, એટલે કે સીમા કહેવામાં આવે છે. એટલે અહીંયા સૌથી પહેલું તમને પ્રણાલી કોને કહેવાય તે ખબર હોવી જોઈએ, પર્યાવરણ કોને કહેવાય, અને પર્યાવરણ પ્રણાલી બંને ભેગા થાય તો તેને આપણે કહીએ છીએ વિશ્વ. શું કહીએ છીએ? વિશ્વ કહીએ છીએ. એટલે શોર્ટમાં પ્રણાલી મતલબ પાત્રમાં લીધેલું મટીરિયલ. પ્રણાલી મતલબ પાત્રમાં લીધેલું મટીરિયલ, ચાહે કોઈ પણ વસ્તુ હોય તો એને કહેવાય પ્રણાલી. અને જે પાત્ર છે, જે વિશ્વના બાકીના ભાગથી તેને અલગ કરે છે, તો તે પાત્રને આપણે કહીશું સીમા. અને પાત્રના સંપર્કમાં રહેલું બાકીનું આખું વિશ્વ, જેને કહીશું આપણે પર્યાવરણ. ઓકે, તો પ્રણાલી એટલે શું? પ્રણાલી એટલે વિશ્વનો એક નાનો ભાગ કે જે વિશ્વના બાકીના ભાગથી અલગ પડેલો હોય અને તેના પર અવલોકન કરીને તેની નોંધ લઈ શકીએ તો તેને કહેવાય પ્રણાલી કહેવાય. અને તેના સિવાયનો બાકીનો ભાગ એને સરાઉન્ડિંગ એટલે કે એને પર્યાવરણ કહેવામાં આવે છે. પ્રણાલી અને પર્યાવરણને અલગ કરતી સપાટી જેને કહેવાય સીમા, બાઉન્ડ્રી કહેવામાં આવે છે. અને જ્યારે પ્રણાલી અને પર્યાવરણ બંને ભેગા થાય એટલે યુનિવર્સલ બને, બ્રહ્માંડ બની જાય, જેને આપણે કહીએ છીએ વિશ્વ. શું કહીએ એને? આપણે વિશ્વ કહીએ છીએ. તો અહીંયા બે વસ્તુ ખાસ અગત્યની છે. પ્રણાલી અને પર્યાવરણ પ્રોસેસ બંનેની વચ્ચે થાય, કઈ પણ ઘટના, દુર્ઘટના, બરાબર, ગમે તે થાય, પણ એ બે વચ્ચે થતું હોય ફેરફાર, ચેન્જીસ થતા હોય ત્યાં. તો અહીંયા આપણે પ્રણાલીના પ્રકાર જોઈશું. પ્રણાલીના પ્રકાર કોને આધારે પડે? તો પ્રણાલીના જે પ્રકાર છે એ પ્રણાલીના પ્રકાર પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થતા દ્રવ્ય અને ઉર્જાના વિનિમયને આધારે પ્રણાલીના પ્રકાર પડે. પ્રણાલીના પ્રકાર કોને આધારે પડે? તો દ્રવ્ય અને ઉર્જાના વિનિમયને આધારે. કોની વચ્ચે? પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જાના વિનિમયને આધારે પ્રણાલીના ત્રણ પ્રકાર પડે. પ્રણાલીને સિસ્ટમ કહેવાય. પ્રણાલીને શું કહેવાય? સિસ્ટમ. સિસ્ટમ ત્રણ પ્રકારના. પહેલો છે ખુલ્લી પ્રણાલી. ખુલ્લી પ્રણાલી. ખુલ્લી પ્રણાલી મતલબ કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્યનો શું થાય? વિનિમય થાય, તો તેને કહેવાય ખુલ્લી પ્રણાલી કહેવામાં આવે છે. ખુલ્લી પ્રણાલી મતલબ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જાનો વિનિમય થાય, તો તેને કહેવાય ખુલ્લી પ્રણાલી. ઘણા બધા ઉદાહરણ તમે ખુલ્લી પ્રણાલીના આપી શકો છો. જેમ કે હું એક ટ્રેની અંદર બરફનો ટુકડો લઈ અને ખુલ્લા વાતાવરણમાં મૂકી દઉં. શું મૂકીએ? બરફનો ટુકડો, યલો રંગનો આપણે, ચલો આ મૂકી દીધું બરફ, અને બરફ શું બની? પ્રણાલી બની ગઈ. બરફ શું બની? પ્રણાલી બની. અને ટ્રે બન્યું સીમા, એની આજુબાજુ રહેલું બાકીનું વિશ્વ જે બન્યું પર્યાવરણ. તો આપણે ઓરડાના તાપમાને બરફને ખુલ્લા પાત્રમાં મૂકીએ તો શું થાય? તો બરફ જે છે એ પર્યાવરણમાંથી ઉર્જા મેળવશે. પર્યાવરણમાંથી શું મેળવશે? ઉર્જા મેળવશે. અને એ ઉર્જા મેળવીને બરફ પીગળી જશે અને પ્રવાહી પાણીમાં રૂપાંતર પામે. અને ધીમે ધીમે આ પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય.
પાણી H2O ગેસ સ્વરૂપે ક્યાં જાય? પર્યાવરણમાં જાય. તો એક બાજુ સિસ્ટમ ઉર્જા મેળવે છે તો બીજી બાજુ સિસ્ટમ દ્રવ્યની આપ-લે કરે છે. તો આને કહેવાય ખુલ્લી પ્રણાલી કહેવામાં આવે છે. ત્યાર પછી બંધ પ્રણાલી. બંધ પ્રણાલી સિમ્પલ ઉદાહરણ છે કે એલ્યુમિનિયમની બોટલ હોય, તાંબાની બોટલ હોય, તેની અંદર તમે ગરમ પાણી ભરીને બૂચ વાખી દો તો થોડાક સમય પછી તે પાણી ઠંડુ થઈ જશે. અથવા તો એલ્યુમિનિયમની બોટલમાં અથવા તાંબાની બોટલમાં ચિલ્ડ પાણી ભરી દઈએ અને એને વાતાવરણના ટેમ્પરેચરે મૂકી દઈએ તો થોડાક સમય પછી એ ઠંડુ ચિલ્ડ પાણી ગરમ થઈ જશે. પણ ઉપર બૂચ મારેલો છે. એટલે અહીંયા થયું શું? પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે માત્ર ને માત્ર ઉર્જાનો જ વિનિમય થયો. કોનો વિનિમય થયો? માત્ર ને માત્ર ઉર્જાનો. દ્રવ્યનો વિનિમય થતો નથી. તો આવી પ્રણાલીને આપણે બંધ પ્રણાલી કહેવામાં આવે છે. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાનો જ વિનિમય થાય પરંતુ દ્રવ્યનો વિનિમય ન થાય તો તેને બંધ પ્રણાલી કહેવાય. અને બંધ પ્રણાલી માટે પાત્ર આપણે ઉષ્મા વાહક જોઈએ. પાત્ર કેવું જોઈએ? ઉષ્મા વાહક જોઈએ. તો જ તેને આપણે બંધ પ્રણાલી તરીકે સરખાવી શકીએ. ઉર્જાનો જ વિનિમય ન કરી શકે તો, દ્રવ્યનો જ વિનિમય ન કરી શકે તો તેવી પ્રણાલીને કહેવાય નિરાળી પ્રણાલી. કઈ પ્રણાલી કહેવામાં આવશે? નિરાળી પ્રણાલી. કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા કે દ્રવ્ય બંનેમાંથી કોઈનો વિનિમય થતો નથી તો તેવી પ્રણાલીને નિરાળી પ્રણાલી કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે લેવું હોય તો ઉચ્ચ કક્ષાનો થર્મોસ ફ્લાસ્ક. ઉચ્ચ કક્ષાનો થર્મોસ ફ્લાસ્ક જે નિરાળી પ્રણાલીનું ઉદાહરણ છે. પણ હજુ સુધી સંસારની અંદર આવી 100% નિરાળી પ્રણાલીનું નિર્માણ થયું નથી. ઓકે, તો આપણે પ્રણાલીના કેટલા પ્રકાર જોયા? 3 પ્રકાર જોયા. ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને ત્રીજી છે નિરાળી પ્રણાલી. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. તો હવે આપણે જોઈશું પ્રોસેસ. પ્રોસેસ યાની પ્રક્રમ. અક્રમ ચક્રમ એ બધું નહીં, પ્રક્રમ. પ્રક્રમ મતલબ આપણે પાત્રની અંદર શું લીધો? બરફ લીધો, ખુલ્લા વાતાવરણમાં મૂકી દીધો. તો પહેલા પાત્રમાં બરફ નામની જે પ્રણાલી હતી એ પ્રણાલી વાતાવરણમાંથી ઉષ્મા મેળવીને શામાં કન્વર્ટ થઈ? પ્રવાહીમાં. એટલે આપણી લીધેલી બરફ નામની પ્રણાલીની અવસ્થા બદલાઈ ગઈ. તો પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તનને પ્રક્રમ કહેવામાં આવે છે. પ્રક્રમ એટલે પ્રોસેસ કોને કહીશું? પ્રોસેસના પ્રકાર પણ આપણે જોઈશું. બધા કેટલા પ્રકાર છે બધું ડીપમાં જોઈશું આજે અહીંયા. તો સૌથી પહેલું પ્રક્રમ. પ્રક્રમ મતલબ પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તનને પ્રક્રમ કહેવામાં આવે છે. જેમ કે લખવું હોય તો લખી શકીએ કે બરફનું પાણીમાં રૂપાંતર થવું. બરફથી શું બની જાય? પાણી બની જાય. તો આ પ્રણાલીની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં શું થયું? પરિવર્તન થયું. એને કહ્યું પ્રક્રમ. તો થર્મોડાયનેમિક્સની અંદર પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે જ્યારે પ્રોસેસ થતી હોય ત્યારે એની સાથે સંકળાયેલા કેટલાક પ્રક્રમો સમજવા ખૂબ જ જરૂરી છે. તો થર્મોડાયનેમિક્સની અંદર સૌથી પહેલો પ્રક્રમ આપણે જોઈશું સમતાપી પ્રક્રમ, આઇસોથર્મલ પ્રોસેસ. સમતાપી, સમ મતલબ અચળ, તાપી પાછળની કાઢી નાખો દીર્ઘે રસોઈજી હોય તો શું અચળ રહ્યું? તાપ. તાપમાન અચળ રહેવું જોઈએ. એટલે કે આખી પ્રોસેસ થતી હોય ત્યારે પ્રણાલીનું ટેમ્પરેચર બદલાતું ન હોય, એટલે કે તાપમાન અચળ રહેતું હોય
તો તેવા પ્રક્રમને સમતાપી પ્રક્રમ કહેવામાં આવે છે. કે કોઈ બંધ પાત્રની અંદર અથવા તો કોઈ પાત્રમાં આપણે પદાર્થ ભરેલો છે અથવા કોઈ રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ, બે જુદા જુદા પદાર્થ ભેગા કરીને, અને આપણે નક્કી કર્યું છે કે એ પ્રક્રિયા એ 40°C કરવી છે, તો પાત્રમાં રહેલી જે પ્રણાલી છે એનું ટેમ્પરેચર 40 થી વધવું જોઈએ નહીં કે ઘટવું જોઈએ નહીં. તો આ દરમિયાન પ્રણાલી શું કરે કે જો 40 નું 41 ડિગ્રી થાય તો ઉષ્મા પર્યાવરણમાં ફેંકી દે અને 40 મેન્ટેન રાખે, અને જો જરૂર પડે તો પર્યાવરણમાંથી પાછી મેળવીને ટેમ્પરેચર 40 જાળવી જ રાખે. ટેમ્પરેચર બદલાય નહીં તો તેને કહેવાય સમતાપી પ્રક્રમ અથવા આઇસોથર્મલ પ્રોસેસ કહેવામાં આવે છે. તો સમતાપી પ્રક્રમ એટલે કે જો પ્રક્રમ દરમિયાન પ્રણાલીનું તાપમાન બદલાતું ન હોય, તાપમાન અચળ રહેતું હોય, તો તેવા પ્રક્રમને સમતાપી પ્રક્રમ કહેવામાં આવે છે. એટલે આપણે પ્રેક્ટિકલ શરૂ કર્યો અને પ્રેક્ટિકલ કમ્પ્લીટ કર્યો ત્યાં સુધી શરૂઆતનું ટેમ્પરેચર અને અંતિમ ટેમ્પરેચર સરખું જ રહે, એટલે તાપમાનનો તફાવત આવા પ્રક્રમમાં 0 થાય. ડેલ્ટા ટી તાપમાન તફાવત કેવો થાય? 0 થાય. ત્યાર પછી આપણે સમોષ્મી પ્રક્રમ, બરાબર, એડિયાબેટિક પ્રોસેસ. તો એડિયાબેટિક પ્રોસેસ મતલબ સમોષ્મી, સમ અચળ, મોષ્મી એટલે ઉષ્મા, એટલે કે જો પ્રક્રમ દરમિયાન પ્રણાલી ઉષ્મા ગુમાવે નહીં કે મેળવે નહીં અને ઉષ્માનું મૂલ્ય અચળ રહે તો તેવા પ્રક્રમને સમોષ્મી પ્રક્રમ કહેવામાં આવે છે. સમોષ્મી પ્રક્રમ મતલબ કે જો પ્રણાલીના ફેરફાર દરમિયાન પ્રણાલી ઉષ્મા ગુમાવે પણ નહીં અને મેળવે પણ નહીં તો તેવા પ્રક્રમને સમોષ્મી પ્રક્રમ કહેવામાં આવે છે. અને આવા સમોષ્મી પ્રક્રમની અંદર ડેલ્ટા ક્યુ એટલે ઉષ્મા જેનો ફેરફાર 0 હોય, કારણ કે શરૂઆતમાં જેટલી ઉષ્મા હોય એટલી જ અંતિમ ઉષ્મા હોય. તો આવા પ્રક્રમને આપણે સમોષ્મી પ્રક્રમ કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ બીજો પ્રક્રમ જોઈશું. બીજા પ્રક્રમની અંદર સમદાબી પ્રક્રમ. સમદાબી પ્રક્રમ, આઇસોબેરિક પ્રોસેસ. આઇસોબેરિક પ્રોસેસ મતલબ કે આપણી લીધેલી પ્રણાલી છે એ વાયુરૂપ અવસ્થામાં હોવી જોઈએ, અને એ પ્રણાલીની અંદર જ્યારે પણ ફેરફાર થાય પણ એ પ્રણાલીની અંદર પ્રેશર એમને એમ જ રહેવું જોઈએ, દબાણ બદલાવવું જોઈએ નહીં. તો તેવા પ્રક્રમને સમદાબી પ્રક્રમ કહેવામાં આવે છે. કે જો પ્રણાલી વાયુરૂપ દ્રવ્ય ધરાવતી હોય અને પ્રણાલીમાં થતા ફેરફાર દરમિયાન પ્રણાલીનું દબાણ અચળ રહેતું હોય તો તે પ્રક્રમને સમદાબી પ્રક્રમ કહેવામાં આવે છે. કયો પ્રક્રમ કહીશું? સમદાબી પ્રક્રમ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા દબાણ પી, ડેલ્ટા પી કેવો હશે? 0 હશે, પ્રેશર અચળ છે. ત્યાર પછી બીજું આવશે સમકદી પ્રક્રમ, આઇસોકોરિક પ્રોસેસ. પ્રક્રમ દરમિયાન પ્રણાલીનું કદ અચળ રહેતું હોય તો તેને સમકદી પ્રક્રમ કહેવામાં આવે છે. સમકદી પ્રક્રમ મતલબ કે જો પ્રક્રમ દરમિયાન પ્રણાલીનું કદ અચળ રહેતું હોય તો તેવા પ્રક્રમને સમકદી પ્રક્રમ કહેવામાં આવે છે, જ્યાં ડેલ્ટા વીની કિંમત 0 હોય. તો આ એટલા માટે તમને પ્રક્રમ વિશે સમજૂતી આપું છું, કારણ કે થિયરીની અંદર આપણે ડીપમાં જ્યારે અંદર ઉતરીશું ત્યારે ક્યાંક ને ક્યાંક સમતાપી, સમકદી, સમદાબી, બરાબર, આવા બધા શબ્દો વાપરેલા હશે. તો આપણે પહેલેથી જ બેઝિક કોન્સેપ્ટ કમ્પ્લીટ રાખીને આગળ વધીએ તો આપણને કોઈ આગળ ચેપ્ટરમાં ક્યાંય પ્રોબ્લેમ થાય નહીં. ઓકે, તો સમકદી પ્રક્રમ. ત્યાર પછી બીજું આવશે ચક્રીય પ્રક્રમ. ચક્રીય પ્રક્રમ કોને કહેવાય? કે અહીંયા જે પ્રોસેસ થતી હોય છે એ પ્રોસેસ પ્રક્રમ 2 અથવા તો વધારે તબક્કાઓમાં થતો હોય તો તેને ચક્રીય પ્રક્રમ કહેવાય. પ્રોસેસ એક નહીં, એક કરતાં વધારે તબક્કામાં થાય, જેમ કે A થી B, B થી C, C થી D, બરાબર. તો આવા પ્રક્રમોને આપણે ચક્રીય પ્રક્રમ કહીએ છીએ. ચક્રીય પ્રક્રમના 2 પ્રકાર છે.
ઓપન સાયક્લિક પ્રોસેસ અને ક્લોઝ સાયક્લિક પ્રોસેસ. એટલે ખુલ્લું ચક્રીય પ્રક્રમ. ખુલ્લું ચક્રીય પ્રક્રમ કોને કહેવાય? કે જે પ્રક્રમની અંદર પ્રારંભિક અને અંતિમ અવસ્થા જુદી જુદી હોય તો તેને કહીશું આપણે ખુલ્લી ચક્રીય પ્રક્રમ. એક્ઝામ્પલ તરીકે હું એક આલેખ દોરું, પી વિરુદ્ધ વી નો આલેખ દોરું, તો અહીંયા આ પ્રોસેસની અંદર શરૂઆતનો પ્રક્રમ 1 નંબર 1 ત્યાંથી આવ્યો, નંબર 2 ત્યાંથી નંબર 3 પ્રક્રમ. 3 પ્રક્રમ કર્યા આપણે, 3 પ્રોસેસ કરી, 3 તબક્કા. આ પહેલો તબક્કો છે અને આ અંતિમ તબક્કો છે. પણ પહેલો તબક્કાની શરૂઆત અલગ છે અને અંતિમ તબક્કો પણ અલગ છે. બંનેની વેલ્યુ એક સરખી મળતી નથી, જે તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો. બરાબર, એને મૂલ્ય જુઓ કે આનું મૂલ્ય આટલું છે અને અંતિમનું મૂલ્ય કદ આટલું છે. તો આવા પ્રક્રમને ખુલ્લું ચક્રીય પ્રક્રમ કહેવામાં આવે છે. ત્યાર પછી આવશે બંધ ચક્રીય પ્રણાલી. જે પ્રક્રમની અંદર પ્રારંભિક અને અંતિમ બંને માટે સમાન અવસ્થા હોય તો તેને બંધ ચક્રીય પ્રક્રમ કહેવામાં આવે છે. બંધ ચક્રીય પ્રક્રમ મતલબ કે જે પ્રણાલીમાં પ્રારંભિક અને અંતિમ અવસ્થા બંને માટે સરખી હોય તો તેને આપણે બંધ ચક્રીય પ્રક્રમ કહેવામાં આવે છે. કેવી રીતે? તો આપણે દબાણ P વિરુદ્ધ V નો શું દોરીએ? આલેખ દોરીએ. આપણે પ્રણાલીની શરૂઆત કરીએ છીએ આ બિંદુથી. ઓકે, હવે અહીંયાથી પ્રોસેસ શરૂ થઈ અને પ્રોસેસ શરૂ થઈ એટલે આ પહેલો પ્રક્રમ થયો. પહેલા પ્રક્રમ પરથી આપણે આવ્યા બીજા પ્રક્રમ ઉપર, પહેલા પ્રક્રમથી આપણે આવ્યા બીજા પ્રક્રમ ઉપર. હવે બીજાથી ત્રીજા પ્રક્રમ ઉપર જઈએ તો ત્રીજા પ્રક્રમ ઉપર જવાની શરૂઆત કરીએ તો પાછું કયું સ્ટેજ આવી ગયું? પહેલું જે હતું તે જ સ્ટેશન આવી ગયું. તો આખી ક્લોઝ પ્રક્રિયા પ્રોસેસ, આખી પ્રોસેસ થઈ. તો આવું ક્લોઝ પ્રોસેસ થયું એટલે આની એક સાયક્લિક રચના બની, એનું નામ આપ્યું બંધ ચક્રીય પ્રણાલી કહેવામાં આવે છે. ઓકે, તો આપણે થર્મોડાયનેમિક્સની અંદર અગત્યના પર્યાયની અંદર પ્રણાલી અને પર્યાવરણ કમ્પ્લીટ કર્યું. પ્રક્રમના ટાઈપ પણ આપણે જોઈ લીધા. હવે આપણે જોઈશું નવું અવસ્થા વિધેય, સ્ટેટ ફંક્શન. અવસ્થા વિધેય છે શું? અવસ્થા વિધેય મતલબ કે પ્રણાલીના જે ગુણધર્મો માત્ર ને માત્ર પ્રણાલીની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા પર આધાર રાખે તો તેને કહેવામાં આવે છે અવસ્થા વિધેય. સિમ્પલ ઉદાહરણ સમજો કે તમે ઘરેથી કોલેજ જવા નીકળ્યા અથવા સ્કૂલમાં જવા નીકળ્યા છો, તો ઘરેથી સ્કૂલમાં જવા માટેનો જે એક રસ્તો છે એ કઈ રસ્તો એક સરખો તમારા મગજમાં હોય? ના. કેમ? દિમાગ આપણું છે, આપણી મરજી પ્રમાણે ગમે ત્યાં આંતરિયા રસ્તેથી આપણી જગ્યાએ પહોંચી શકીએ. કંઈક અજુગતું મળવાનું હોય તો આપણો રસ્તો પણ ડાયવર્ટ થઈ જાય. એટલે આપણું ફર્સ્ટ સ્ટેપ હતું ઘર અને સેકન્ડ સ્ટેપ છે સ્કૂલ. તો ઘરેથી સ્કૂલ જવા માટેના તમે ગમે તેટલા માર્ગ અપનાવી શકો છો. ઘરેથી સ્કૂલ જવા માટેના માર્ગ ગમે તે અપનાવી શકો, પણ તમારું ફાઇનલ ડેસ્ટિનેશન કયું? ઘરથી સ્કૂલ. એટલે પ્રારંભથી અંતિમમાં જ જવાનું. પછી વચ્ચેથી 4 કલાક ગમે ત્યાં બગાડીને સ્કૂલમાં જાઓ, ગુલ્લી મારો, બરાબર, પણ સ્કૂલે તો જવાનું જ. તો એ જે આખી ઘટના છે એને કહેવાય અવસ્થા વિધેય. અવસ્થા વિધેય મતલબ કે પ્રણાલીના ગુણધર્મના મૂલ્યો ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે, પરંતુ અવસ્થા પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ ઉપર આધાર રાખતા નથી. તેને કહેવાય અવસ્થા વિધેય અથવા તો અવસ્થા ચલ કહેવામાં આવે છે. તો વાયુ માટેની વાત કરીએ તો વાયુ માટેના અવસ્થા વિધેયો છે દબાણ, કદ, તાપમાન અને મોલ. બરાબર, કોઈ પણ પ્રક્રિયા કરો પણ એ પ્રક્રિયા દરમિયાન પ્રણાલીનું પ્રારંભિક દબાણ કેટલું હતું અને અંતિમ દબાણ કેટલું હતું તેના ઉપર જ ધ્યાન રાખવામાં આવે છે.
વચ્ચેની પ્રોસેસ દરમિયાન એનું દબાણ શું હતું, તેનું ટેમ્પરેચર કેટલું ઘટ્યું, કેટલું વધી ગયું, બરાબર, કદમાં શું ફેરફાર થયો, એ ધ્યાનમાં લેવાતું નથી. માટે આપણે યાદ રાખીશું કે વાયુ અવસ્થા માટેનું દબાણ અવસ્થા વિધેય છે, કદ અવસ્થા વિધેય છે, ટેમ્પરેચર અવસ્થા વિધેય છે અને મોલ એ પણ અવસ્થા વિધેય છે. સિમ્પલ વસ્તુ એ કે N2 ગેસ પ્લસ 3H2 ગેસ, શરૂઆતની પ્રોસેસમાં આપણે ટોટલ 4 મોલ લઈએ છીએ અને અંતિમ કેટલા મોલ મળે છે? 2 મોલ મળે. એ ફિક્સ છે પ્રોસેસની અંદર. પછી ક્વોન્ટિટી બદલાતી હોય તો મોલ રેશિયો ચેન્જ થાય, પણ એની સ્ટોક્યોમેટ્રી બદલાય નહીં. પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે તો તેને કહેવાય અવસ્થા વિધેય. તો આપણે અહીંયા થર્મોડાયનેમિક્સની અંદર ખાસ કેટલાક અવસ્થા વિધેયો યાદ રાખવાના છે. એ પણ મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટે આ ટોપિક છે. એની અંદર આવશે પદાર્થની આંતરિક ઉર્જા યુ, અવસ્થા વિધેય છે, જે ફક્ત પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે. ત્યાર પછી એ પદાર્થની એન્થાલ્પી એચ, તે પણ અવસ્થા વિધેય છે. પદાર્થની એન્ટ્રોપી, તે પણ અવસ્થા વિધેય છે. મુક્ત ઉર્જા, તે પણ અવસ્થા વિધેય. અને પદાર્થની સ્થિતિ ઉર્જા, એ પણ એક અવસ્થા વિધેય છે. સ્થિતિ ઉર્જા એ પણ અવસ્થા વિધેય. બરાબર, તમારે 10 કિલો વજન 5મા માળે લઈ જવું હોય તો 5મા માળે 10 કિલો વજન લઈ જવા માટેના ઘણા બધા માર્ગ મળે. લિફ્ટમાં પણ લઈ જઈ શકાય, દાદર ઉપર ચડીને, સીડી ઉપર ચડીને પણ જઈ શકાય. પણ જે હાઈટ છે એ હાઈટ કોન્સ્ટન્ટ રહેવાની, દળ પણ કોન્સ્ટન્ટ રહેવાનું અને ગુરુત્વાકર્ષણ બળ જે લાગતું હોય જી, એ પણ કેવું રહેવાનું? અચળ જ રહેવાનું. ફક્ત ઉપર નીચે લઈ જવા માટેની અવસ્થા ઉપર આધાર રાખે, તેના માર્ગ ઉપર આધારિત નથી. તો આવા વિધેયને આપણે અવસ્થા વિધેય અથવા તો અવસ્થા ચલ કહેવામાં આવે છે. તો કયા કયા અવસ્થા ચલ? દબાણ, તાપમાન, કદ, મોલ, આંતરિક ઉર્જા, એન્થાલ્પી, એન્ટ્રોપી, સ્થિતિ ઉર્જા, આ બધા અવસ્થા વિધેયો છે. ધ્યાન રાખજો ખાસ, અવસ્થા વિધેય એ માર્ગ ઉપર આધારિત નથી. એ ફક્ત ફર્સ્ટ, ઇનિશિયલ એન્ડ ફાઇનલ, 2 સ્ટેટ ઉપર જ આધાર રાખે છે. તો હવે આગળ આપણે જોઈશું બીજો ટોપિક, માત્રાત્મક ગુણધર્મ. પદાર્થના જે ગુણધર્મો માત્ર દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે છે તો તેને માત્રાત્મક ગુણધર્મ કહે છે, જેને એક્સટેન્સિવ પ્રોપર્ટી કહેવાય. એક્સટેન્સિવ પ્રોપર્ટી મતલબ પદાર્થના કેટલાક ગુણધર્મો એ માત્ર દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. તો આવા ગુણધર્મને આપણે માત્રાત્મક ગુણધર્મ કહીએ છીએ. સ્વાભાવિક છે, તમે કરિયાણાની દુકાને કોઈ પણ વસ્તુ લેવા જાઓ, બરાબર, તો તમે એની કંઈક માત્રા દર્શાવો છો. કરિયાણાની દુકાનમાં જાઓ તો વસ્તુ એ દ્રવ્યમાન છે, તો એની આગળ તમે કોઈક ફિગર લગાવશો, 1, 2, 3, 4 કિલોગ્રામ, 200 ગ્રામ, 300 ગ્રામ, તો એ માત્રા સૂચવે, તો એને કહેવાય માત્રાત્મક ગુણધર્મ. એ જ પ્રમાણે તમે લિક્વિડ લેવા જતા હોય તો કદ એ પણ માત્રાત્મક ગુણધર્મ છે. એની કંઈક ક્વોન્ટિટી તમે બોલશો તો તેવા ગુણધર્મને કહેવાય માત્રાત્મક ગુણધર્મ. તો પદાર્થનું દ્રવ્યમાન, કદ, સર્જન એન્થાલ્પી, એન્ટ્રોપી, મુક્ત ઉર્જા અને ઉત્કલન બિંદુમાં થતો વધારો, ઠાર બિંદુમાં થતો ઘટાડો. ખાસ યાદ રાખજો, ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા ટીબી અને ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા ટીએફ, જે માત્રાત્મક ગુણધર્મ છે. મોલ એ પણ માત્રાત્મક ગુણધર્મ, 1 મોલ, 2 મોલ, 4 મોલ, 5 મોલ, કિંમત બદલાતી જતી હોય તો એને માત્રાત્મક ગુણધર્મ કહીએ છીએ. તો પદાર્થના કેટલાક ગુણધર્મો કે જે દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે, આ ગુણધર્મને માત્રાત્મક ગુણધર્મ કહેવામાં આવે છે. જેમ કે દ્રવ્યમાન, કદ, સર્જન એન્થાલ્પી, એન્ટ્રોપી, મુક્ત ઉર્જા, બરાબર, ત્યાર પછી આંતરિક ઉર્જા, એ પણ માત્રાત્મક ગુણધર્મ, ઉત્કલન બિંદુમાં વધારો, ઠાર બિંદુમાં ઘટાડો, મોલ, આ બધા માત્રાત્મક ગુણધર્મો છે. વિશિષ્ટ ગુણધર્મ.
બરાબર, એનો એકમ જોઈએ તો પ્રતિ મોલ છે. ત્યાર પછી વિશિષ્ટ ગુણધર્મ. તો વિશિષ્ટ ગુણધર્મ કોને કહેવાય? સિમ્પલ, દ્રવ્યના જથ્થા ઉપર આધારિત નથી, તેને વિશિષ્ટ ગુણધર્મ કહેવાય. જેમ કે તમે જાણો છો પાણીનું ઉત્કલન બિંદુ 100°C 373 કેલ્વિન ટેમ્પરેચર. પાણીનું ઉત્કલન બિંદુ 100°C એટલે 373 કેલ્વિન. તમે એક બુંદ પાણીનું ઉત્કલન બિંદુ લો તો પણ એ નીકળે, અને 1000 લીટર પાણી લો તો પણ ઉત્કલન બિંદુ 100°C જ રહે. એટલે પદાર્થના જે ગુણધર્મો દ્રવ્યના જથ્થા પર આધારિત નથી પણ પદાર્થના બંધારણ ઉપર આધારિત છે, તો તેવા ગુણધર્મને આપણે વિશિષ્ટ ગુણધર્મ કહેવામાં આવે છે, જેને આપણે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી કહીએ છીએ. એટલે પદાર્થના જે ગુણધર્મો એ દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતા નથી પરંતુ પદાર્થના બંધારણ પર આધાર રાખે છે, તેને વિશિષ્ટ ગુણધર્મ કહેવામાં આવે છે. એક તો વિશિષ્ટ ગુણધર્મ ખબર પડી ગઈ, પાણીનું ઉત્કલન બિંદુ 100°C. તો દરેક પદાર્થ માટે ઉત્કલન બિંદુ ચોક્કસ હોય. એ જ પ્રમાણે પાણીનું ઠાર બિંદુ કેટલું? 0°C, 273 કેલ્વિન તાપમાન. એટલે ઉત્કલન બિંદુ ગમે એટલી ક્વોન્ટિટી હોય દરેક પદાર્થ માટે ચોક્કસ હોય, ઠાર બિંદુ ચોક્કસ હોય. આ જ પ્રમાણે વહનશીલતા, પાણી વહનશીલ છે. તાએ એક ડ્રમ ભરીને પાણીને ઢોળાવવાળી સપાટી પરથી રેડો કે તમે આખી નદી વહેવડાવો, પણ વહનશીલતાનો ગુણધર્મ તો કેવો રહેવાનો? એક સરખો. વક્રીભવનાંક એ પણ વિશિષ્ટ ગુણધર્મ છે. ડેન્સિટી, ઘનતા એ પણ વિશિષ્ટ ગુણધર્મ છે. ધ્યાન રાખજો, ઘનતા પણ કયો ગુણધર્મ છે? વિશિષ્ટ ગુણધર્મ છે. ઓકે, તો અહીંયા વિશિષ્ટ ગુણધર્મમાં ઘન પદાર્થનું ગલન બિંદુ, ઘનતા, પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ, વહનશીલતા, વક્રીભવનાંક, મોલર એન્થાલ્પી. મોલર શબ્દ વાપર્યો છે. કોઈ પણ પદાર્થની એક મોલની એન્થાલ્પીનું મૂલ્ય ચોક્કસ જ હોય. એટલે મોલર એન્થાલ્પી, એન્થાલ્પી એકલો શબ્દ વાપરે તો તે કયો ગુણધર્મ બને? માત્રાત્મક. પણ મોલર શબ્દ વાપર્યો એનો મતલબ ફક્ત એક મોલ માટેની જ વાત કરે છે. એટલે મોલર એન્થાલ્પી એ પણ વિશિષ્ટ ગુણધર્મ છે. વિશિષ્ટ ઉષ્માવાહકતા તે પણ વિશિષ્ટ ગુણધર્મ છે. વિશિષ્ટ ઉષ્માવાહકતા મતલબ પદાર્થના 1 ગ્રામ પદાર્થના ટેમ્પરેચરમાં 1°C નો વધારો કરવા માટે આપવી પડતી જરૂરી ઉષ્માને કહેવાય વિશિષ્ટ ઉષ્માવાહકતા. જે પણ આપણે ડીપમાં જોવાનું છે. સાંદ્રતા તે પણ વિશિષ્ટ ગુણધર્મ છે. સાંદ્રતા તે પણ કેવું છે? વિશિષ્ટ ગુણધર્મ. દબાણ, તાપમાન, કોષનું પોટેન્શિયલ આ બધા વિશિષ્ટ ગુણધર્મ છે. જેમ કે આ રૂમ છે, બરાબર, આ રૂમનું ટેમ્પરેચર હાલ 23°C છે. હવે આ રૂમના હું 2 ભાગ પાડી દઉં, પાર્ટીશન કરી દઉં, તો આ પાર્ટીશનનું ટેમ્પરેચર 23 રહેવાનું, આ પાર્ટીશનનું ટેમ્પરેચર પણ 23 રહેવાનું. આ રૂમની અંદર દબાણ એક વાતાવરણ છે. હવે આને હું વચ્ચેથી 2 ભાગ કરી દઉં તો આ ભાગનું દબાણ 1 બાર રહેવાનું, પેલા ભાગનું પણ 1 બાર રહેશે. સાંદ્રતામાં પણ સેમ, કે જેને આપણે 2 ભાગ કરવાથી પણ એના ગુણધર્મો ન બદલાય, એની વેલ્યુ, કિંમત ના બદલાય, તો એને બધાને વિશિષ્ટ કહેવાય. તમે 1 ગ્લાસ અને 1 જગ ભરીને શરબત બનાવેલું હોય, બરાબર, સરસ મજાનો ટેસ્ટ હોય, ફાલસાનો શરબત બનાવેલો હોય. હવે એમાંથી 1 ગ્લાસ શરબત કાઢીને તમે પીવો અને આખો જગ ભરીને પીવો, ટેસ્ટ બદલાવાનો? ના બદલાય. કેમ? બનાવેલી પ્રોસેસ જ એક જ છે. તો આ સાંદ્રતાને પણ આપણે શું કહીશું? વિશિષ્ટ ગુણધર્મ કહીશું. કોષનો પોટેન્શિયલ તે પણ વિશિષ્ટ ગુણધર્મ છે. ઘડિયાળની અંદર વપરાતો જે સેલ છે એ 1.5 વોલ્ટ આપે. ત્યાર પછી એનાથી તમે ગેસ ગીઝરમાં વાપરતો મોટો સેલ લો તો પણ 1.5 વોલ્ટ આપે. બરાબર? એટલે અહીંયા નાનું મોટું કરવાથી એના વોલ્ટેજ નથી બદલાતા. તો આવા ગુણધર્મને કહેવાય વિશિષ્ટ ગુણધર્મ. કેવી રીતે? તો આપણે એને સમજીએ. તો ધારો કે એક પાત્રની અંદર બધી એન્ટિટી આપી દીધી છે, બરાબર,
એક પાત્રની અંદર શું આપ્યું? બધું આપી દીધું આપણને. મોલ આપી દીધા એ, ત્યાર પછી પી આપી દીધો, વી આપી દીધું, ટી આપી દીધું, સી સાંદ્રતા આપી દીધી, ડેન્સિટી આપી, એન્થાલ્પી આપી અને એન્ટ્રોપી આપી. હવે આપણે આને દરેકનું અડધું કરી નાખીએ. આ એક બંધ પાત્ર છે, તો આની અંદર આપણે જે પણ વસ્તુ આપીએ બરાબર, એના આપણે બે હાફ ભાગ કરી નાખીએ. તો હાફ ભાગ કરી નાખીએ તો કોણ અડધું અડધું થઈ શકે અને કોણ અડધું ના થાય, અલગ છાણી લઈએ. ધારો કે મેં અહીંયા 1 મોલ પદાર્થ લીધેલો છે, એના બે ભાગ કરી દઉં તો થશે શું? n/2 થઈ જશે. પ્રેશર P, બંધ પાત્રની અંદર પ્રેશર, એવા આના બે ભાગ કરી દઉં તો પ્રેશર હાફ થવાનું ન થાય. તો પ્રેશર એ જ પ્રમાણે વોલ્યુમ V એ અડધું થઈ જશે કદ. ટેમ્પરેચર T ના બદલાય, T તો કોન્સ્ટન્ટ જ રમના આ રૂમની અંદર. આના બે ભાગ કરીશ તો પણ ટેમ્પરેચર 25 તો 25, આ બાજુ પણ 25. પ્રેશર 1 બાર તો આ બાજુ પણ 1 બાર, બરાબર. કદ અડધું થઈ જાય. કદ શું થઈ જાય? અડધું થઈ જાય. સાંદ્રતા, સાંદ્રતા પણ ન બદલાય. કેમ? કારણ કે આ n/2 અને આ v/2, તો એના એ જ કિંમત આવવાની, n/v જ આવવાનું. બંનેને હાફ હાફ કરી દઉં તો આ n/2 કર્યું, આ v/2 કર્યું, સરવારે શું થયું? બીજો ચોથો ઉડી ગયો, n/v જ આવ્યું. કે સાંદ્રતા પણ બદલાતી નથી, ડેન્સિટી પણ નથી બદલાતી, પણ એન્થાલ્પી અડધી થઈ જાય, એન્ટ્રોપી પણ અડધી થઈ જાય. તો જે પ્રાચલો છે, જે વેરિયેબલો છે, એ વેરિયેબલને આપણે ડિવાઈડ કરતા જો તેની કિંમત અડધી થતી હોય તો એ બધી માત્રાત્મક કહેવાય. તે બધા કયા ગુણધર્મ કહેવાય? માત્રાત્મક. અને જો વેરિયેબલ ચેન્જ ન થાય તો તે બધાને કહેવાય વિશિષ્ટ ગુણધર્મ કહેવામાં આવે છે. ઓકે, તો આજે આપણે શરૂઆત કરી એની અંદર ઉષ્માગતિશાસ્ત્રના ખાસ અગત્યના પર્યાયો આપણે જોયા. હવે આપણે થોડું થોડું આગળ વધીશું. એની અંદર અવસ્થા વિધેય આપણે જોયા. એ અવસ્થા વિધેયની અંદર હવે ક્રમ બાય ક્રમ એક એક અવસ્થા વિધેય આપણે ભણીશું. બરાબર. ઉષ્મા કોને કહીશું, કાર્ય કોને કહીશું, આંતરિક ઉર્જા કોને કહીશું, તે બધા વિશે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. એ પણ સરસ ડીપમાં ભણીશું. ઓકે.